મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ખુલ્લેઆમ તલવાર વડે યુવક પર હુમલો કરનાર આરોપીઓને પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મોહલ્લામાં રહેતા હિતેશભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેને લઈ આરોપીની અટકાયત કરવામાં આવી। વડોદરા શહેરમાં માથાભારે શખ્સો ખુલ્લેઆમ જાહેરમાં તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં યુવકે પોતાના સ્વબચાવમાં તલવાર પકડી લેતા તેના હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પડ્યા હતા અને આજરોજ તમામ આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો। ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બને, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો। 3 આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે। 3 આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આરોપી જે છે શું કારણથી ઝઘડો મારામારી કરી? જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે, તપાસ ચાલુ છે। કૌટુંબિક કારણ એટલે કંઈક થયું જે તે સમયે ઝઘડો થયો એની પહેલા કોઈ થયું હતું? કલાક પહેલા ના, એવું કોઈ હજુ તપાસ ચાલુ છે, હજુ કોઈ જાહેર જાણવા એવું મળ્યું છે કે છેડતી કરી હતી કે એવું કશું થયું હતું ત્યારે પ્રસંગ હતો? ના, એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી, તપાસ ચાલુ।